ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. આજે નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. સારો, આજે તો અત્યારમાં મારે નાસ્તામાં ઢોકળા બનાવવાના છે. જો આજે તો આથો મેં કરી નાખ્યો છે, સાંજે પલાળી દીધું હતું. અત્યારમાં આપણે નાસ્તામાં ઢોકળા બનાવવાના છે. તો અત્યારમાં ઢોકળા બનાવશું, ચા બનાવશું. ચાલો બધા આજે અત્યારમાં ઢોકળા ખાવા. જો ભાઈ અત્યારમાં અમારો પાર્થ ની બધા જાગી ગયા છે. જો પાર્થ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જાગ્યો એટલે અત્યારે મેહુલ, ગુડ મોર્નિંગ. અત્યારે નથી હું જાગ્યો છું 6 વાગ્યાનો. પણ અત્યારે તો તું આવ્યો ને, બહાર વયો ગયો તો વહેલો હતો. ગયો તો એટલે ભલે ને તું રનિંગ કરવા ગયો હોય, પણ અત્યારે તું આવ્યો એટલે મારે તને ગુડ મોર્નિંગ કેવું પડે. ચાલો હવે નાઈ ધોઈ લ્યો. હાલો ચાલો, જો આપણે ઢોકળા તૈયાર થઈ ગયા છે. જો તમને હું ઢોકળા દેખાડું મારા તૈયાર. જો એક ડીશ બનાવી છે, 2 ડીશ બનાવી છે. જો અને હવે કટકા આપણે કરવાના છે એના. જો જો ઢોકળા તૈયાર થઈ ગયા અમારા. એટલા મસ્ત, બહુ મસ્ત ફૂલીને દડા જેવા સરસ છે. બહુ મસ્ત ટેસ્ટી થયા. અને જો અહીંયા આપણે સાંજે આથી દીધું હતું. અહીંયા જો આપણે ચાય મૂકી દીધી છે, ચા ને ઢોકળા. જો અહીંયા કેવી મજાના બટકા પડશે. જો એના અત્યારમાં ઢોકળા ખાવાની પણ ઓર મજા આવે. ગરમા ગરમ હો. જો ધુવાડા જ કાઢે છે. ચાલો બધા તો ઢોકળા ખાવા છે. જો દીકરી એ બાજુમાં, અમારા એ બાજુમાં તે લગ્ન છે, દીકરીના લગ્ન છે. તો અત્યારે મને બોલાવા આવ્યા છે કે આણું જોવા હાલો. તો હું તમને ચાલો દેખાડીશ આણું. હું પણ જોઉં અને તમે લોકો જોવો. હું તમને આણું એને શું શું આપ્યું છે હું તમને દેખાડીશ. ચાલો હું જાઉં છું આણું જોવા. તો આપણે અહીંયા આણું જોવા આવ્યા છીએ. જો ઓલા બેનના લગ્ન છે. જો આજે અહીંયા આપણે આણું જોવા આવ્યા છે. જો તમને બધાને આણું દેખાડું. કેટલું દીકરીને આપવું જોઈએ આમ જોવો. જો આ બધું દીકરીને આણું આપ્યું છે. જો જો આણું છે બારે છે. તમને હું દેખાડું. જો એટલું આણું આપણે દીકરીને દીધું છે. અમારા જા બેનના મેરેજ છે. જા બેનના મેરેજ છે. આ બધું આણું એમને આટલું બધું આપ્યું છે બધાને. આજે આપણે બપોરનું મેનુ છે દાળ ભાત અને બટેટા, કોરા બટેટાનું શાક. જો આપણા અહીંયા દાળ બની ગઈ છે, અહીંયા ભાત બની ગયા છે અને અહીંયા બટેટા. અને હવે બટેટા આપણે વઘાર કરવાના છે. આવી આજની રસોઈ આ છે. તો બટેટા વઘારવા પહેલા તો જાણે કે પહેલા હું પતરી તળી નાખું, કેમ કે આપણે બીજું તપેલી લેવી નહીં. જો હવે આપણે તળી નાખીશું. જો આપણે મમરી કાઢી છે, મમરી કાઢી છે અને હવે આપણે આમાં મમરી તળી નાખશું પહેલા. જો આપણે બટેટાનું શાક થઈ ગયું છે, કોરા બટેટા. કેમ કે દાળ ભાત હોય એટલે અમારે કોરું બટેટું જ શાક હોય. તો આ કોરા બટેટા આપણે થઈ ગયા છે. અને જો અહીંયા આપણે લોટ બાંધવાનો. અહીંયા રોટલી, અહીંયા શાક થઈ ગયું છે. જો આજનું મેનુ આપણું, આજનું મેનુ દાળ ભાત શાક. ચાલો બધા. જો અમે અત્યારે બહાર ફરવા નીકળ્યા છે. બહાર ચક્કર મારો, આટો મારો. રોકી, જો મારો રોકી અત્યારે આટા મારે છે. તમને દેખાડું. જો એમાં રોકી, જો રોકીની આટો મરાવા નીકળ્યા છે. જો થોડે આટો મારવા નીકળ્યા. રોકી જો, રોકી આમ જો. રોકીને અમે બહાર કાઢીને એટલે એને બહુ મજા આવે. જો એ ક્યાંય અમારા હાથમાં એને ત્યાં નથી જવું. જો અમારેથી અંદર વયો ગયો. હવે રોકી, તને ખબર છે એ રસ્તાની? હે રોકી, આમ જો એ ક્યાં વયો ગયો. જો હું જાઉં છું. હાલો હાલો હું જાઉં. જો હમણાં આવશે. હું એમ કહું હું જાઉં છું. જો હાલો હું જાઉં છું. હો જો હું જાઉં છું. હાલો જો આવ્યો. જો આવ્યો. હો જો જો આમાં મામાદેવનો ઓટો છે. જય મામાદેવ. જો અત્યારે મજા આવ્યો પણ બહાર નીકળવાની. અત્યારે તો એટલી મજા આવે છે ને બહાર અહીંયા આટો મારવાની.
કેમ કે હવે તો આ બહુ ઠંડી નથી એટલે આજે તો બહુ મજા આવે એવું છે. જો રોકી તું ક્યાં ગયો તો? જો રોકી હવે પાછળ પાછળ આવ્યા જ કરશે હે ને રોકી? રોકી જો હું જાઉં, હાલો જો હમણાં આવશું. હાલા હાલા તો હું અહીંયા બેઠી ગઈ ને તો મારો રોકી બાજુમાં આવીને ઊભો રહી ગયો. હે રોકી? જો મારો રોકી, જો મારો રોકી ને બહાર નીકળવું તો બહુ જ ગમે. અત્યારે રોજ અમે એને આટો મારવા નીકળીએ જ છીએ. હવે ઉનાળો આવ્યો એટલે હવે રોજ નીકળશું આટો મારવા. અત્યારે તો જો અહીંયા મજા આવે રોડ ઉપર. જો અમારો રોડ ઉપર છીએ બધાને. રોકી જો રોકી મજા આવે છે ને? હે રોકી મજા આવે છે? જો હું જાઉં છું તો હાલો, તો હું જાઉં છું, તારે આવવું હોય તો હાલ. હાલો હું જાઉં છું. જો આવ્યો પણ મારી સાડી તો મૂકી દે, સાડી મૂકી દે, સાડી મૂકી દે. જો એ ફાટી જશે. જો હું તને નહીં લઈ જાઉં તો હાલો હું જો જાઉં છું. રોકી બહુ ડાયો કા રોકી. જય માતાજી. તમને આજનો બ્લોગ કેવો લાગ્યો છે તો મને કોમેન્ટમાં કહેજો અને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બધાને જય માતાજી.